હર હર મહાદેવ. મિત્રો, પવિત્ર અને ભક્તિમય શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. શિવ ભક્તિના આ અદ્ભુત મહિને અમે આપના માટે લઈને આવ્યા છીએ એક ખાસ અને દિવ્ય વિડિયો સિરીઝ, જેમાં આપણે ભારતભરમાં આવેલા ભગવાન શિવના પવિત્ર 12 જ્યોતિર્લિંગોની અદ્ભુત વાર્તા અને રહસ્યો વિશે જાણીશું. તો મિત્રો, સિરીઝના આ પહેલા ભાગમાં આપણે વાત કરીશું ભગવાન શિવના સૌ પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવ વિશે. ભારતના પશ્ચિમ કિનારે, ગુજરાતના સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર એ માત્ર ધાર્મિક સ્થળ નથી, પણ સનાતન ધર્મની શ્રદ્ધા અને અદમ્ય ચેતનાનું જીવંત પ્રતીક છે. મિત્રો, શું તમે જાણો છો કે આ મંદિરની સ્થાપના પાછળ કઈ પૌરાણિક કથા છુપાયેલી છે? શા માટે આ મંદિરને હિરણ્યગર્ભ અને પ્રભાસ તીર્થ કહેવામાં આવે છે? ચાલો આજે જાણીએ સોમનાથ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ અને તેની પાછળની અદ્ભુત વાર્તા. પ્રાચીન કથા અનુસાર બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિને 27 પુત્રીઓ હતી. આ તમામ 27 પુત્રીઓના લગ્ન ચંદ્રદેવ એટલે કે સોમ સાથે થયા હતા. આ 27 પુત્રીઓ એટલે જ આકાશના 27 નક્ષત્રો. ચંદ્રદેવ પોતાની બધી પત્નીઓમાંથી રોહિણીને સૌથી વધારે પ્રેમ કરતા હતા, અને આ કારણે બાકીની 26 પત્નીઓની ઉપેક્ષા થતી હતી. જ્યારે દક્ષ પ્રજાપતિને આ વાતની ખબર પડી, ત્યારે એમણે ચંદ્રદેવને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ ચંદ્રદેવની આદત ન બદલાઈ. ક્રોધિત થઈને દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે હે ચંદ્રદેવ, તારું તેજ નાશ પામશે અને તું ક્ષય રોગનો ભોગ બનીશ. શ્રાપના કારણે ચંદ્રદેવનું તેજ ધીમે ધીમે ઘટવા લાગ્યું અને સમગ્ર સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો. પોતાની ભૂલ સમજાતા ચંદ્રદેવ બ્રહ્માજીના શરણે ગયા. બ્રહ્માજીએ તેમને પ્રભાસ ક્ષેત્રમાં જઈને ભગવાન શિવનું તપ કરવા માટે કહ્યું. ચંદ્રદેવે હિરણ્યા, કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમના કિનારે મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે ઘોર તપસ્યા કરી. ચંદ્રદેવની ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવ પ્રગટ થયા. તેમણે ચંદ્રદેવને કહ્યું, હે ચંદ્રદેવ, દક્ષનો શ્રાપ હું પૂરો નાશ નહીં કરી શકું, પણ તેના પ્રભાવને હું જરૂરથી ઓછો કરીશ. મહાદેવે ચંદ્રદેવને વરદાન આપ્યું કે મહિનાના 15 દિવસ ચંદ્રનું તેજ ઘટશે અને બાકીના 15 દિવસ એનું તેજ વધશે. આ જ રીતે સૃષ્ટિનું સંતુલન બચી ગયું. શ્રાપમાંથી મુક્ત થઈને ચંદ્રદેવે અહીં સોનાનું શિવજીનું મંદિર બનાવ્યું અને મહાદેવજીને ત્યાં જ બિરાજમાન થવાની વિનંતી કરી. ચંદ્ર, કે જેનું બીજું નામ છે સોમ, એના નામ પરથી જ આ જ્યોતિર્લિંગનું નામ પડ્યું સોમનાથ. મિત્રો, સોમનાથ મંદિરનો ઇતિહાસ આપણને શીખવે છે કે સત્ય અને શ્રદ્ધાને ક્યારેય મિટાવી શકાતી નથી. પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર સૌ પ્રથમ સતયુગમાં ચંદ્રદેવે સોનાનું બનાવડાવ્યું હતું. ત્રેતાયુગમાં રાવણે ચાંદીનું અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ સુખડના લાકડાનું બનાવ્યું હતું. ઐતિહાસિક કાળની વાત કરીએ તો વલ્લભીના મૈત્રિક શાસકોએ અહીં પથ્થરનું ભવ્ય મંદિર બનાવ્યું હતું. સોમનાથની સમૃદ્ધિ અને વૈભવ એટલો અદ્ભુત હતો
કે વિદેશી આક્રમણકારોની નજર આ મંદિર પર પડી. ઈસવીસન 1026માં ગઝનીના શાસક મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું. એણે મંદિરને લૂંટ્યું અને શિવલિંગને તોડી નાખ્યું. આ આક્રમણની સામે હમીરજી ગોહિલ અને વેગાડા ભીલ જેવા વીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી અને મંદિરની રક્ષા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગઝની પછી અલાઉદ્દીન ખિલજી, ઝફર ખાન, ઔરંગઝેબ જેવા શાસકોએ આ મંદિરને અનેક વાર તોડ્યું અને લૂંટ્યું. પરંતુ દર વખતે ભારતના રાજાઓ અને ભક્તોએ આ મંદિરને ફરીથી બેઠું કર્યું. રાજા ભોજ, કુમારપાળ અને મહારાણી અહલ્યાબાઈ હોલકરે અલગ અલગ સમયે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરનો ઇતિહાસ પુરાવો છે કે સનાતન સંસ્કૃતિને ગમે તેટલી વાર કચડવાનો પ્રયત્ન થાય તે દર વખતે વધુ તેજ સાથે ઊભી થાય છે. આજે આપણે જે ભવ્ય મંદિર જોઈએ છીએ એનું નિર્માણ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી થયું છે. 1947માં આઝાદી મળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલે આ જગ્યાની મુલાકાત લીધી અને મંદિરના જીર્ણોદ્ધારનો નિર્ણય કર્યો. 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે અહીં નૂતન શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. મિત્રો, આ મંદિરની બનાવટની શૈલી ચાલુક્ય શૈલી અથવા કૈલાશ મહામેર પ્રાસાદ શૈલી છે. મિત્રો, સોમનાથ મંદિરના સમુદ્રના કિનારે એક સ્તંભ આવેલો છે જેને બાણ સ્તંભ કહેવાય છે. આ સ્તંભ પર એક તીર બનેલું છે જે દક્ષિણ દિશા તરફ ઇશારો કરે છે અને તેના પર સંસ્કૃતમાં લખેલું છે કે આ સ્તંભથી લઈને દક્ષિણ ધ્રુવ એટલે કે એન્ટાર્કટિકા સુધી સીધી રેખામાં એક પણ ટાપુ કે જમીનનો ટુકડો આવતો નથી. એટલે કે આ આખો માર્ગ અવરોધ વગર સમુદ્ર છે. પ્રાચીન ભારતીયોનું ભૂગોળનું આ જ્ઞાન આજના વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યમાં મૂકી દે છે. મિત્રો, સોમનાથ માત્ર મંદિર નથી, પણ તે હિંમત, શ્રદ્ધા અને અમરત્વની ગાથા છે. અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. સાંજની આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડનો શો અહીં આવતા પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહે છે. જય સોમનાથ ના નારા સાથે ભક્તોના હૃદય ભરાઈ આવે છે. તો મિત્રો, આ છે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ પ્રભુ સોમનાથ મંદિર. જો તમને આ પૌરાણિક કથા અને સોમનાથ મંદિર વિશેની માહિતી ગમી હોય તો લાઈક જરૂર કરજો, શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. આવી જ વધુ પૌરાણિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. હર હર મહાદેવ.